સુરતમાં મોટા પાયે નકલી પનીર ઝડપાયું હતું અને કેસમાં પોલીસે કાર્યવાહી કરી। સુરભી ડેરીના માલિક શૈલેષ પટેલની ધરપકડ કરી। ડેરીના માલિક શૈલેષ પટેલનો વરઘોડો કાઢ્યો। પનીર વેચતા હતા તે જ વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન કરાયું। રોજનું 1000 કિલો નકલી પનીર લોકોને પધરાવતા હતા। લોકોના આરોગ્ય સાથે રીતસરના છેડા કરતા હતા અને તેમની આ ડેરી સામે કાર્યવાહી કરવામાં આવી છે। પહેલા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને રિપોર્ટ સામે આવ્યો, જેમાં સ્પષ્ટપણે એ રિપોર્ટમાં સામે આવ્યું, એ સાબિત થયું કે નકલી પનીર તે બનાવતા હતા અને લોકોને પધરાવતા હતા। સુરભી ડેરીના માલિક શૈલેષ પટેલનો વરઘોડો કાઢવામાં આવ્યો એસઓજી દ્વારા। નકલી પનીર વેચનારનો વરઘોડો નીકળ્યો છે। જોઈ શકાય છે કે સુરભી ડેરાના સંચાલક છે તેનો વરઘોડો કાઢવામાં આવ્યો છે, કારણ કે રોજનું 1000 કિલોથી વધુ નકલી પનીર વેચતા હતા। એસઓજીને બાતમી મળી હતી અને એસઓજીએ આખું મિશન પાર પાડ્યું હતું। ત્યારે એસઓજીના ચેડા આરોગ્ય સાથે સીધા ચેડા છે। એમના જે નમૂના લેવામાં આવ્યો હતો એમાં સબ સ્ટાન્ડર્ડ આવતા ગઈકાલે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં। અત્યારે જે એમનું આ યુનિટ છે ત્યાં આ લોકો કઈ રીતે પનીર બનાવતા હતા અને શું કરતા હતા એ બાબતની પૂછપરછ કરવા માટે અત્યારે એને લાવેલા છે। સાહેબ, કઈ રીતના પનીર બનાવતા હતા? આ લોકો જે છે પામ ઓઇલની અંદરથી એના લોકો પનીર બનાવતા હતા। એમાં દૂધ નામ માત્રનું હતું અને આ રીતે જે પનીર છે લોકોને એવું લાગે પ્રોટીન ખાઈ રહ્યા છે, પણ એ માત્ર પામ ઓઇલ ખાઈ રહ્યા હતા। કેટલું રોજનું પનીર વેચી નાખતા હતા આ લોકો? 1000 કિલોગ્રામ એ લોકો પનીર વેચતા હતા। કેટલું જોખમી કારક હતું સાહેબ આ પનીર લોકો આરોગ્ય તો? જોખમી લોકોને એનાથી ખંજવાળ આવે છે, એનાથી જે પાચન તંત્રના રોગો થાય છે અને કેન્સર જેવા રોગો પણ થાય છે। સાહેબ, અન્ય લોકોને કૌશિક પટેલ છે તે પોલીસથી ભાગવામાં સફળ થયો છે, ભૂગર્ભમાં ઉતરી ગયો છે, તેની પણ હાલ પોલીસે શોધખોળ હાથ ધરી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। ખટોદરા ખાતે આવેલ સુરભી ડેરી નામની સંસ્થામાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો પકડાયો હતો। જે પનીરના જથ્થામાંથી નમૂનો લઈ અને પૃથક કરવા માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ અને 753 કિલો જેટલો જથ્થો ત્યાં સીઝ કરવામાં આવેલ, જેનું રિઝલ્ટ સબ સ્ટાન્ડર્ડ આવેલ છે। પનીરમાં મિલ્ક ફેટની માત્રા 50% હોવી જોઈએ તેની જગ્યાએ 31 સમથિંગ એટલે ઓછી આવેલી છે। તેમજ તેમાં બીટા-સિટેરોલ પ્રેઝન્ટ આવે છે, એટલે કે કોઈ વેજીટેબલ ઓઇલનું મિશ્રણ ભેળસેળ થઈ હોય તેવી શક્યતાઓ। તો એસઓજી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી। એસઓજી પોલીસને બાતમી મળી હતી અને ત્યારબાદ આ ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા, સેમ્પલ લેવામાં આવ્યા હતા, ઓપરેશન પાર પાડવામાં આવ્યું। જોકે સેમ્પલના રિપોર્ટ આવ્યા એ પહેલા જ ડેરીના માલિકોએ કબૂલી લીધું હતું કે અહીંયા નકલી પનીર બનાવવામાં આવે છે અને ત્યારબાદ રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી। એક્શન માટે રિપોર્ટ આવ્યો અને રિપોર્ટમાં પણ એ સામે આવ્યું કે અહીંયા નકલી પનીર બનાવવામાં આવતું હતું। લોકોના આરોગ્ય સાથે રીતસરનો ગંભીર ખેલ ચાલી રહ્યો હતો અને આખરે આ ડેરી સામે કાર્યવાહી કરવામાં આવી। આજે આ સુરભી ડેરીના સંચાલકની ધરપકડ કરવામાં આવી, માલિકોની ધરપકડ કરવામાં આવી અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એ જ વિસ્તારમાં જ્યાં નકલી પનીર વેચવામાં આવતું હતું અને દરરોજ 1000 કિલો નકલી પનીર બનાવીને વેચતા હતા। એટલે કલ્પના કરો કે કેટલા બધા લોકો સાથે આવો રીતસરનો ખેલ કરવામાં આવતો હતો। સુરતમાં મોટા પાયે આરોગ્ય વિભાગ દ્વારા આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે। એ નકલી પનીરથી માંડીને ઘી બનાવતા લોકો સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે, કાર્યવાહી કરાઈ રહી છે।